નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે. સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો. અમે હાજર છે મારી ટીમ સાથે. હું છું જગદીશ અને સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલા વાત કરીશું ઠાકોર સમાજમાં ધમાલ, બંધારણની બબાલ. તો ઠાકોર સમાજમાં નવા બંધારણ મુદ્દે જોવા મળી રહી છે બબાલ. એક તરફ સમાજના કલાકારો છે અને બીજી તરફ છે સમાજના આગેવાન. બંધારણમાં ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરને સમાજમાંથી 1 વર્ષ માટે કાઢી મૂકવામાં આવ્યા. ત્યારે હવે આ મુદ્દે અભિનેતા વિક્રમ ઠાકોરે વ્યક્ત કર્યો છે આક્રોશ. સમાજના આગેવાનોને પડકાર ફેંકતા કહ્યું છે કે ડીજે તો વાગશે જ. ઠાકોર સમાજમાં પડ્યા ભાગલા. નવા બંધારણ મુદ્દે વધતી બબાલ. ગબ્બર ઠાકોર બાદ હવે વિક્રમ ઠાકોરનો હુંકાર. ડીજે તો વાગશે જ. આપણી બાજુ ડીજે બંધ નહીં થાય. અને આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. અને કોઈ બંધ કરાવવા આવે તો મને પહેલા કહેજો. ઠાકોર સમાજમાં હાલ જોવા મળી રહી છે ધરાર. નવા બંધારણ મુદ્દે સમાજમાં બે ફાંટા જોવા મળી રહ્યા છે. એક તરફ છે સમગ્ર ઠાકોર સમાજ અને બીજી તરફ છે ગબ્બર તથા વિક્રમ ઠાકોર. આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. અને કોઈ બંધ કરાવવા આવે તો મને પહેલા કહેજો. ગબ્બર ઠાકોર બાદ હવે વિક્રમ ઠાકોરે સમાજના નવા બંધારણ અને નિયમો સામે ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો છે. ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઠાકોર સમાજ દ્વારા સામાજિક સુધારણાના નામે લેવાયેલ નિર્ણયોમાં ખાસ કરીને ડીજે વગાડવા પરના પ્રતિબંધ સામે વિક્રમ ઠાકોરે આકરા પ્રહાર કર્યા અને સમાજના આગેવાનોને નિશાને લીધા. આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ગાયક કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજના નિયમોના ભંગ બદલ સમાજ બહાર કરવાનો નિર્ણય લેવાયો. વિક્રમ ઠાકોરે સમાજના આગેવાનો સામે નિશાન સાધી આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે ઘણા ગરીબ કલાકારોએ પોતાની 1 વીઘો જમીન ગીરવે મૂકીને અથવા વેચીને લાખો રૂપિયાની ડીજે સિસ્ટમ વસાવી છે. હવે જ્યારે અચાનક બંધારણના નામે ડીજે બંધ કરવામાં આવ્યું છે ત્યારે આ કલાકારો ઘરે બેસી ગયા છે. તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે. વિક્રમ ઠાકોરે સમાજના અગ્રણીઓને સણસણતો સવાલ કરતા કહ્યું કે જો તમે તેમની કમાણી બંધ કરાવો છો તો હવે તેમને રોજગાર કોણ આપશે? જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું. ખબર છે કમલેશભાઈ? ના એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે, કુશે, દારૂ પીશે ને ઝઘડા થશે. એવું જરૂરી નહીં. કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારો પીવાનું જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો જ છે. તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે. જે ડીજે બંધ થયા છે એને રીતે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે. એ લોકોને ખબર નહીં પડતી. તો એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી. વિક્રમ ઠાકોર ગબ્બર ઠાકોરના સમર્થનમાં ખુલ્લેઆમ મેદાને આવ્યા છે. તેમણે જાહેર મંચ પરથી નિવેદન આપતા કહ્યું કે આપણી બાજુ ડીજે બંધ નહીં થાય. જો કોઈ ડીજે બંધ કરાવવા આવે તો મને કહેજો. ગબ્બર ઠાકોરને નાક બાર મૂકી દીધા છે. એમને કંઈક ડીજે કર્યું હતું એમાં. તો જ્યારે ઠાકોર સમાજનું સંમેલન હતું સેક્ટર 11માં ત્યારે પણ હું ડીજેમાં કદી ગાતો નહીં. કમલેશભાઈ તમને ખબર છે, અશોકભાઈ તમને ખબર છે, રોહિતભાઈ તમને ખબર છે. મેં એક વિનંતી કરી હતી જ્ઞાનીબેનને. તો જ્ઞાનીબેન એવું કહેતા હતા કે ભાઈ
મેં બંધારણ નહીં ઘડ્યું પણ બોલ્યા તો તમે ને પેલા આગળ તો તમે આવ્યા હતા ને તમે બોલ્યા હતા ને વીકો ગેવી રાખીને ડીજે લાયા હતા એ લોકો ઘેર બેસી રહ્યા બિચારા એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે તો એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા ત્યાં બે ઘર એમને કમાણી બધી બંધ થઈ ગઈ એમની તો ચલો કઈ વાંધો નહીં તમે ડીજે બંધ કરાવી દો પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે એમનો રોજગાર આપો તમે ચલો આપો. આ નિવેદનને કારણે ઠાકોર સમાજના આગેવાનો અને કલાકારો વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા વધી ગઈ છે. વિક્રમ ઠાકોરના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર બે ફાંટા પડી ગયા છે. એક પક્ષ એવો છે જે સમાજમાં શિસ્ત અને સુધારા ઈચ્છે છે, જ્યારે બીજો પક્ષ કલાકારોના સમર્થનમાં છે. હાલમાં આ મુદ્દો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. બંધારણની બબાલ સતત વધી રહી છે. જો કે હાલ તો ઠાકોર સમાજે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજમાંથી બહાર કરી દીધા છે. આજના દાડા સુધી સમાજ માટે રહ્યા છે. કોઈ સમાજની મિટિંગ એવી નહીં હોય કે અમારી હાજરી ના હોય, કોઈ સમાજનું કાર્ય એવું ના હોય કે અમારો ફાળો ના હોય. અને જેટલા દાડા સમાજના આગેવાનો નેતાઓ બધા છે એમને જેટલી ઘડી અમારે કલાકારોની ઇન્સ્ટ્રુમેન્ટ સાઉન્ડ વાળાની જેટલા ઘડે જરૂર પડે એટલા દાડા અમારો યુઝ કર્યો. દરેક મિટિંગમાં અમને બોલાયા અને અથવા અમારો કોઈ સાઉન્ડ રીધમ વાળાને પૂછ્યા વગર એમને તાત્કાલિક નિર્ણય લઈ લીધો. ઓલરેડી સરકાર પણ કદાચ નોટબંધી કરે તો 6 મહિના 12 મહિનાનો ટાઈમ આલે છે બદલાવાનો, પણ અમને કોઈ એવું કર્યું નથી. અને કદાચ મારો વિરોધ આટલો બધો કર્યો, આટલું ડીજેનો બહુ વિરોધ કર્યો છે, આટલો ને આટલો વિરોધ કદાચ દારૂ માટે કર્યો હોત અથવા જે 150 મકાન તૂટ્યો તો આટલો બધો વિરોધ કર્યો તો બહુ સમાજમાં ફાયદો થોત. ઠાકોર સમાજ તેમને 1 વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે. 1 વર્ષ પછી સમાજના બંધારણ દિવસની ઉજવણી વખતે જાબડિયા ગામના ઠાકોર સમાજની ગ્રામ સમિતિ તેમને સમાજમાં પરત લેવાની વિનંતી કરે તો તે અભિપ્રાય ડીસા ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકીને ગુણ દોષના આધારે સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવશે. કલાકારો અને આગેવાનો વચ્ચેની આ લડાઈ હવે ખૂબ જ ઉગ્ર થઈ ગઈ છે. વિક્રમ ઠાકોર ખુલીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે હવે આગામી દિવસોમાં આ વિવાદમાં શું થાય છે તેના પર સમગ્ર ઠાકોર સમાજની નજર છે. બનાસકાંઠાથી અતુલ ત્રિવેદી સાથે બ્યુરો રિપોર્ટ, TV9.